નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ભીનાર ગામે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। ભીનાર પાટી ફળિયા સ્થિત મહાકાળી મંદિરમાં હનુમાન જયંતિના દિવસે કાળ ભૈરવ, બટુક ભૈરવ તથા ગણપતિજીની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। તે નિમિત્તે ગામમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા। સાથે સત્યનારાયણની કથાનું આયોજન કરાયું હતું। કથાકાર ભાસ્કર દવેએ કથાનું રસપાન કરાવ્યું હતું। ઉપસ્થિત ભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમનું આયોજન સુખાભાઈ ભગત, અલ્પેશ ગામિત, મહેન્દ્રભાઈ, સતીશભાઈ દ્વારા કરાયું હતું। જય માતાજી। આજે અમે ધીમે ધીમે આજે પ્રગતિ કરી માતાજીને ગરીબો દુખિયારા આવે તો આજે અમારા પર કંઈ હતું નહીં, પણ મહાકાળી માતાની દયા કૃપાથી અમે આટલે સુધી ધીરે ધીરે આજે કળશ યાત્રાનું આયોજન કરેલું છે અને કાળભૈરવ, બટુક ભૈરવના સ્થાપના પ્રાણ પ્રતિષ્ઠા કરવાના છે અને ગણપતિ મહારાજના સવાર સિંહનો પણ સ્થાપના કરવાના છે। આજે ધીમે ધીમે આ મંદિરની પ્રગતિ કરી છે। દુખિયા આવ્યા જેણે રૂપિયા 2 રૂપિયા પણ દાન કર્યું છે, એમાંથી ધીમે ધીમે આટલે સુધી અમે પહોંચ્યા છે અને માતાજીની દયા છે। અલ્પેશ ગામિત, અહીંયા આપણે માતાજીનો અહીંયા પાટોત્સવ અને શોભાયાત્રા કાઢવામાં આવી છે। અહીંયાની 13 વર્ષ જેવું મંદિરના થયા ને આ ઘણા સમયથી અહીંયાથી દુખિયા લોકો આવે, કોઈ ગરીબ માધ્યમિક વગેરે બધા લોકો આવે દર્શન કરવાનું। એમ કહેવામાં આવે કે જે સારા માણસ હોય તે મોટાભાગે ઓછા આવતા હોય, જે બગડેલી ગાડી હોય તે જ મોટાભાગે અહીંયા વધારે આવતી। કહેવામાં આવે, કહેવત છે કે જે મોટાભાગે અહીંયા જે નાના માણસ હોય, મોટા હોય, મધ્યમ વર્ગના વધારે આવતા હોય, જે દુઃખી અને સુખી કરતાં દુઃખી વધારે અહીંયા આવતા રહે ને એવી રીતના બધું આ પ્રગતિ ધીરે ધીરે આ મંદિરના 13 વર્ષ જેવા થઈ ગયા ને હમણાં છે તો બપોર પછી શોભાયાત્રા કાઢવાના છે। એટલે શોભાયાત્રા અહીંયા ત્યાંથી ચાલતા જાય ને ત્યાંથી કાઢવામાં આવે ને બીજું છે તો અહીંયાની નેતા આગળ પહેલાં અહીંયા કંઈ હતું નહીં, ધીરે ધીરે અહીંયા પ્રગતિ ઘણી થઈ ગઈ। એની નેતા પહેલાં મને બી એટલું બધું અહીંયા પ્રગતિ જોવામાં નહીં, 2-3 વર્ષથી અહીંયા ઘણી પ્રગતિ થવા માંડી છે। વાપી, સેલવાસ, પછી આ બાજુ ડોલવાડ, વિયારા, આ બાજુ ડાંગ, નવસારી, ત્યાંથી દૂર દૂરથી લોકો અહીંયા મંદિરે દર્શન કરવા માટે આવે છે। જય માતાજી।